નમસ્કાર મિત્રો, વર્લ્ડ ઇનબોક્સમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત. ઘણા લાંબા સમય પછી આપણે યુટ્યુબ પર મળી રહ્યા છીએ. તેના પણ કારણો છે. આપ સૌ વિદ્યાર્થીઓ માટે જીપીએસસી ક્લાસ 1-2 થી લઈને ક્લાસ 3 સુધીની પરીક્ષામાં ઉપયોગી થાય તેવી એક વર્લ્ડ ઇનબોક્સ માય ક્લાસ બની રહ્યું છે અને તેની વ્યસ્તતાઓમાં હોવાના કારણે યુટ્યુબ પર વધુ કામ થઈ શક્યું નથી, જેનો ખેદ છે. પણ હવે પછી આજથી 17 સપ્ટેમ્બર 2020થી દરરોજ આપણે એક ઇનિશિયેટિવ લઈએ છીએ કે દરરોજ પરીક્ષામાં પૂછાયેલા અથવા તો પૂછાઈ શકે એવા 5 પ્રશ્નો છે તેની આપણે ચર્ચા કરશું. 17 સપ્ટેમ્બરથી આપણે શરૂ કરીએ. આજે આમ તો વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો જન્મદિવસ પણ છે અને આજથી આપણે દરરોજ 5 પ્રશ્નોની ચર્ચા કરશું જે આગળની આપણી દરેક સ્પર્ધાત્મક પરીક્ષાઓની અંદર આપણે ઉપયોગી નીવડશે તેવી આશા છે. તો આપણે લેક્ચર 1 છે તેમાં ગુજરાતનો ઇતિહાસ અને સાંસ્કૃતિક વારસાને સંબંધિત 5 પ્રશ્નો છે તેને ભણીએ. પ્રથમ પ્રશ્ન છે, જેસલ તોરલની કથામાં તોરલ રાણી મૂળ કોના પત્ની હતા? અત્યાર સુધી આપણને એવા પ્રશ્નો પૂછાયેલા છે કે ભાઈ જેસલ તોરલની સમાધિ ક્યાં આવેલી છે? તો આપણને સૌને ખ્યાલ છે કે કચ્છના અંજાર ખાતે જેસલ તોરલની સમાધિ આવેલી છે. હવે અંજાર આપણને યાદ આવે તેની સાથે એક બીજો ફેક્ટ પણ આપણે યાદ કરી લઈએ કે પહેલા અંજારનું નામ અંજાર હતું નહીં, પહેલા અંજારનું નામ અંજેપાળ હતું, જે સમયના વહેણ સાથે અંજાર થઈ ગયું. અંજાર ખાતે જેસલ નામના બહારવટિયા અને તોરલ નામના જે સતી થયા તેમની સમાધિ ત્યાં આવેલી છે. તો આ બંનેનું નામ કેમ ભેગું લેવામાં આવે છે તે વાતને આપણે સમજીએ કે અહીં પહેલા પ્રશ્ન પૂછ્યો છે તેનો આપણે જવાબ પણ મેળવી લઈએ પછી વાત કરીએ. તો તોરલ રાણી છે તે શાસ્ત્રીયાજીના પત્ની હતા. 14મી સદીના મધ્ય ભાગમાં એમ કહેવાય છે કચ્છની ધરતીનો કાળો નાગ ગણાતા જેસલ જાડેજા નામના બહારવટિયા ખૂબ જ કુખ્યાત હતા. તેમની પાસે એક વખત વાત પહોંચી કે ભાઈ સૌરાષ્ટ્રમાં કાઠિયાવાડના સલડી ગામના જે શાસ્ત્રીયાજી છે તેમની તોરી નામની રાણી, તોરી નામની ઘોડી અને તોરલ નામના રાણી છે તે ખૂબ જ સુંદર છે. અને જેસલ જાડેજા વિશે એમ કહેવાય છે કે જે વસ્તુ તે ઈચ્છતા તે મેળવીને જ રહેતા. એટલે એમને આ તોરી નામની ઘોડી પણ જોતી હતી અને તોરલ નામના રાણી પણ જોતા હતા. એક વખત સલડી ગામ ખાતે શાસ્ત્રીયાજીના ઘરે ભજન હતા. તેનો લાભ લઈ, તે તકનો લાભ લઈ અને જેસલ જાડેજા છે તે રાત્રે શાસ્ત્રીયાજીના ઘરે પહોંચી ગયા. ત્યાં આગળ ઘોડારની અંદર જ્યાં ઘોડા બાંધ્યા હોય, તોરી ઘોડીને પણ બાંધી હતી, ત્યાં આગળ ઘોડારમાં રાત્રે પહોંચ્યા ત્યારે ઘોડી છૂટી અને ભગત શાસ્ત્રીયાજી પાસે જતી રહી. શાસ્ત્રીયાજીએ તે ઘોડી છે તોરી ઘોડી તેમને ફરી ખીલે બાંધી અને એ સમયે એમ કહેવાય છે કે જેસલ જાડેજાનો હાથ પણ ખીલામાં વિંધાઈ ગયો, એટલે એ પણ ત્યાં સ્થિર થઈ ગયા હતા. પણ તેમ છતાંય હાથ વિંધાણો પણ ઉમકારો કર્યો હતો નહીં જેસલ જાડેજાએ. સવારમાં જ્યારે ભજન પૂરા થયા અને બધાને પ્રસાદ વહેંચાણો, પહેલા માપ વગર પ્રસાદ બનાવવામાં આવતો અને જેટલા લોકો એ બધાને પ્રસાદ છે તે થઈ રહેતો. એક વ્યક્તિનો પ્રસાદ છે તે વધ્યો હતો, એટલે આ શાસ્ત્રીયાજી ભગત છે તે થોડા ચિંતામાં પડ્યા કે આવું કેમ બન્યું. ત્યારે શાસ્ત્રીયાજીએ ઘોડી અવાજ કરતી એટલે તે ઘોડારમાં ગયા ત્યારે જોયું કે ભાઈ જેસલ જાડેજાનો હાથ પણ ખીલે વિંધાયેલો છે. તેમને ઊભા કર્યા, બહાદુરીના તેમના વખાણ કર્યા અને તેમને પૂછ્યું કે તમારે શું જોઈએ, શા માટે તમે આવ્યા છો? ત્યારે જેસલ જાડેજાએ કીધું કે મારે તમારી તોરી નામની ઘોડી અને તોરલ નામના રાણી છે તે જોઈએ છે. અને શાસ્ત્રીયાજીએ પણ બહુ આનંદથી કહી દીધું કે જો તમે આ પાપનો માર્ગ છે તે છોડી દો તો આ બંને હું તમને આપી દેવા માટે તૈયાર છું. અને જેસલ જાડેજાએ વચન આપ્યું કે ભાઈ હું આ પાપનો માર્ગ છે તે છોડી દઈશ. અને તોરી નામની ઘોડી અને શાસ્ત્રીયાજી છે તેમણે તેમના તોરલ નામના રાણી છે તે જેસલ જાડેજાને આપી દીધા. હવે આપી દીધા પછી એમ કહેવાય છે કે કચ્છ જવા માટે દરિયો પાર કરવો પડે એમ હતો. ત્યારે દરિયામાં બેઠા ત્યારે તોફાન શરૂ થયું અને નાવ છે તે જેસલ જાડેજાની નાવ હાલક ડોલક થવા લાગી હતી. તે સમયે આ તોરલ રાણી છે તેમણે
જેસલ જાડેજાને તેના પાપનું એક સરવૈયું ગણાવ્યું અને સાથે સાથે તેમને એક જીવનનો માર્ગ પણ બતાવ્યો. ત્યારથી આ પાપનો માર્ગ છે તે જેસલ જાડેજાએ છોડી દીધો અને તે સાધુ બન્યા એમ કહેવાય છે. અને આ જેસલ અને તોરલની સમાધિ છે તે કચ્છના અંજાર ખાતે આવેલી છે. તો આપણને આવો પ્રશ્ન ફરી વખત કોઈ વખત પૂછાય કે ભાઈ જેસલ તોરલની કથામાં તોરલ રાણી મૂળ કોના પત્ની હતા? કાઠિયાવાડના સલડી ગામના શાસ્ત્રીયાજીના પત્ની હતા. ત્યારબાદ આપણે આગળ વધીએ. બીજો પ્રશ્ન છે, સાબરમતી આશ્રમમાં ગાંધીજીના નિવાસ સ્થાનને હૃદયકુંજ નામ કોણે આપ્યું હતું? અત્યાર સુધી આપણે પરીક્ષામાં અનેક વખત એવા પ્રશ્નો થયેલા છે કે સાબરમતી આશ્રમમાં આવેલા ગાંધીજીના નિવાસ સ્થાનનું નામ જણાવો, તો હૃદયકુંજ. હવે અહીં શું પ્રશ્ન છે? હૃદયકુંજ નામ કોણે આપ્યું? તો હૃદયકુંજ નામ છે સાબરમતી આશ્રમમાં ગાંધીજીના નિવાસ સ્થાનને આપ્યું હતું કાકા સાહેબ કાલેલકરે. કાકા સાહેબ કાલેલકર વિશે વાત કરીએ પછી સાબરમતી આશ્રમ ઉપર આપણે જઈએ. કાકા સાહેબ કાલેલકર છે તેમના વિશે યાદ રાખવા જેવું છે કે તેમનો જન્મ છે તે ગુજરાતમાં થયો અને તેમનો જન્મ મહારાષ્ટ્રના સતારા ખાતે થયો હતો, જે સતારા અત્યારે મહારાષ્ટ્રમાં આવેલો એક જિલ્લો છે. કાકા સાહેબ કાલેલકરનું મૂળ નામ છે તે દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર હતું અને તેમની મૂળ અટક રાજાધ્યક્ષ હતી. આ બધા પ્રશ્નો પરીક્ષામાં પૂછાય છે. કાકા સાહેબ કાલેલકરનું મૂળ નામ શું હતું? દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર. કાકા સાહેબ કાલેલકરની મૂળ અટક શું હતી? તો કે રાજાધ્યક્ષ હતી. અને કાકા સાહેબ કાલેલકર છે તેમને ગાંધીજીએ સવાઈ ગુજરાતીનું બિરુદ પણ આપેલું છે. કાકા સાહેબ કાલેલકરે સાબરમતી આશ્રમમાં ગાંધીજીના નિવાસ સ્થાનને હૃદયકુંજ જે છે તે હૃદયકુંજ નામ કાકા સાહેબ કાલેલકરે આપ્યું હતું. સાબરમતી આશ્રમના જે પણ સ્થળો છે તેની અનેક વખત પરીક્ષાઓમાં વારંવાર તે પૂછાયા કરતા હોય છે. તો હૃદયકુંજ છે તે 3 ઓરડાઓ અને 1 રસોડાનું બનેલું મકાન હતું અને ત્યાં ગાંધીજી રહેતા હતા. ત્યાં ગાંધીજીએ 1918થી લઈ અને 1930 સુધી ગાંધીજી ત્યાં રહ્યા હતા. અને ત્યાંથી જ તેઓ એમ કહેવાય છે કે ભાઈ મોહનદાસ ગાંધી છે તે મહાત્મા ગાંધી તરીકે ઓળખાવા લાગ્યા. સાબરમતી આશ્રમમાં ગાંધીજી રહ્યા. સૌ પ્રથમ તો ગાંધીજી આવી અને અમદાવાદમાં 1915ની અંદર 25 મે 1915ના કોચરબ ખાતે આશ્રમ બનાવ્યો હતો. તે કોચરબને પણ સત્યાગ્રહ આશ્રમ કહેવાતો હતો અને સાબરમતી આશ્રમ છે તેને પણ સત્યાગ્રહ આશ્રમ કહેવાતો હતો. તો સાબરમતી આશ્રમમાં એક હૃદયકુંજ આવેલું છે તેમની આપણે વાત કરી. ત્યારબાદ સાબરમતી આશ્રમમાં એક નંદિની નામની સુવિધા પણ આવેલી છે. તો એમ કહેવાય છે કે સાબરમતી આશ્રમમાં જે અતિથિ ગૃહ હતું, ગેસ્ટ હાઉસ, તે ગેસ્ટ હાઉસને નંદિની નામ આપવામાં આવેલું હતું. તે સિવાય સાબરમતી આશ્રમની અંદર એક ઉદ્યોગ મંદિર પણ આવેલું છે. જે કારીગરો હતા તેમના આત્મસન્માનની ભાવનાનું તે પ્રતીક ગણવામાં આવતું અને અહીં જ ગાંધીજીએ ખાદી દ્વારા સ્વરાજનો સંદેશો છે તે આખા દેશની અંદર આ ઉદ્યોગ મંદિરથી જ પ્રસરાવ્યો હોય તેમ કહેવાય છે. બીજી એક વાત કરીએ કે સોમનાથ છાત્રાલય પણ સાબરમતી આશ્રમમાં આવેલું છે. તો આ સોમનાથ છાત્રાલય શું છે? તો ભાઈ જે લોકોએ પારિવારિક બાબતોનો ત્યાગ કર્યો હોય અને આશ્રમનું જીવન છે તે સ્વીકાર્યું હોય, એટલે ગાંધીજીએ સાથે મળીને રહેવા માટે આ સોમનાથ છાત્રાલયની વ્યવસ્થા કરી હતી. તે સમયે જે લોકોએ પોતાના પારિવારિક બાબતોનો ત્યાગ કરીને આશ્રમના જીવનને પસંદ કરીને ત્યાં જ રહેવાનું સ્વીકાર્યું હોય, એટલે ગાંધીજીએ બધા સાથે મળીને રહી શકે તે માટે આ સોમનાથ છાત્રાલયની વ્યવસ્થા કરી. તે સિવાય એમ કહેવાય છે, ગાંધીજી એમ કહેતા કે પ્રાર્થના એ જ આત્માનું મુખ્ય ભોજન છે. એટલા માટે સાબરમતી આશ્રમ ખાતે પ્રાર્થના સભા પણ આવેલું છે. વિનોબા ભાવે, જેનું મૂળ નામ હતું વિનાયક નરહરી ભાવે, તે પણ સાબરમતી આશ્રમમાં રહ્યા એટલે વિનોબા કુટીર પણ ત્યાં આવેલી છે. મેડલિન સ્લેડ ને મીરાબહેન નામ આપવામાં આવ્યું હતું. તે મીરાબહેન પણ સાબરમતી આશ્રમમાં રહ્યા છે એટલે માટે સાબરમતી આશ્રમમાં મીરા કુટીર પણ આવેલી છે. પણ ખાસ આપણે પ્રશ્નને એક વખત યાદ કરી લઈએ કે સાબરમતી આશ્રમમાં ગાંધીજીનું નિવાસ સ્થાન જે હતું તેને હૃદયકુંજ નામ આપવામાં આવેલું હતું ને તે કાકા સાહેબ કાલેલકરે આપેલું હતું. ત્યારબાદ પ્રશ્ન છે, સહજાનંદ સ્વામી રચિત શિક્ષાપત્રીમાં કેટલા શ્લોકોનો સમાવેશ થાય છે?
સહજાનંદ સ્વામી છે, સ્વામિનારાયણ સંપ્રદાયના સ્થાપક, તેમણે શિક્ષાપત્રી લખેલું છે. તેમાં 212 શ્લોકનો સમાવેશ થાય છે. તો આપણે વાત કરીએ આ શિક્ષાપત્રી પહેલા સહજાનંદ સ્વામી વિશે. સહજાનંદ સ્વામી છે, તેમનું મૂળ નામ ઘનશ્યામ હતું. તેઓ અયોધ્યા પાસે છપૈયાના નિવાસી હતા. તેમના માતાનું નિધન થતાં એમ કહેવાય છે કે દુઃખની અંદર નાની ઉંમરે આ ઘનશ્યામ છે તેઓ હિમાલય ગયા અને ત્યાં આગળ યોગ સાધના કરી. તે સમયે તે નીલકંઠ વર્ણી તરીકે જાણીતા થયા. ત્યાંથી આ ઘનશ્યામ છે તે સૌરાષ્ટ્રમાં માંગરોળ આવ્યા એમ કહેવાય છે. અને માંગરોળમાં એમ કહેવાય છે જે સ્વામી રામાનંદ હતા તે રામાનંદના શિષ્ય મુક્તાનંદ સ્વામી સાથે પરિચય થયો ઘનશ્યામનો. એ રામાનંદથી પ્રેરિત થઈ અને સ્વામી રામાનંદ પાસે જ આ ઘનશ્યામ છે તેમણે દીક્ષા લીધી. અને રામાનંદ પછી તે રામાનંદ સ્વામીનું કાર્ય છે તે ઘનશ્યામે ઉપાડ્યું અને સમયાંતરે સહજાનંદ સ્વામી તરીકે તેઓ જાણીતા થયા. જૂનાગઢના લોજપુર ગામે સહજાનંદ સ્વામીએ રામાનંદ સ્વામી પાસેથી દીક્ષા લીધી હતી. આ સહજાનંદ સ્વામી છે તેમણે જે સંપ્રદાય સ્થાપ્યો તે કેમ સ્વામિનારાયણ સંપ્રદાય તરીકે ઓળખાયો? કારણ કે સ્વામિનારાયણ સંપ્રદાયના જે અનુયાયીઓ છે તે સહજાનંદ સ્વામીને નારાયણનો અવતાર માને છે, એટલે તેમનો સંપ્રદાય સ્વામિનારાયણ સંપ્રદાય તરીકે ઓળખાયો. તેમણે શિક્ષાપત્રી ગ્રંથ લખ્યો છે જેમાં 212 શ્લોકો છે. તે પૈકી એમ કહેવાય છે કે 211 નંબરના શ્લોકની અંદરથી એવું જાણવા મળે છે કે ઈસવીસન 1826માં સહજાનંદ સ્વામી આ શિક્ષાપત્રીની રચના કરી હશે. સહજાનંદ સ્વામીએ સ્વામિનારાયણ સંપ્રદાયની સ્થાપના કરી અને સમાજના અનેક દુરાચારી અયોગ્ય લોકો છે તેમને સત્સંગ દ્વારા તેઓ યોગ્ય રસ્તા ઉપર લાવ્યા હોય એમ કહેવાય છે. અને સમાજ સુધારણાનું કાર્ય પણ તેઓએ કર્યું. સહજાનંદ સ્વામી છે તેમના કાર્યોથી પ્રસન્ન થઈ અને મુંબઈ ઇલાકાના જે ગવર્નર હતા માલ્કમ, તે માલ્કમે સહજાનંદ સ્વામીને અમદાવાદમાં કાલુપુર છે તેમની જગ્યા આપી હતી. જે માટે સહજાનંદ સ્વામી આપણા ગુજરાતની અંદર 9 મહામંદિરો સ્થાપ્યા. તે પૈકીનું જે પ્રથમ મંદિર છે તે છે અમદાવાદ ખાતે આવેલું કાલુપુર મંદિર. સહજાનંદ સ્વામીને આ જગ્યા કોણે આપી હતી? તો કે મુંબઈ ઇલાકાના ગવર્નર માલ્કમ છે તેમણે સહજાનંદ સ્વામીને આ જગ્યા આપી અને ત્યાં આગળ કાલુપુર ખાતે મંદિર છે તે બંધાવ્યું સહજાનંદ સ્વામીએ. આ કાલુપુર મંદિર આપણને યાદ આવે ને એની સાથે આપણે બીજા પણ 1-2 ફેક્ટ્સ છે તેને યાદ કરવા પડશે. કાલુપુર મંદિર અમદાવાદ ખાતે આવેલું છે અને અમદાવાદને વર્ષ 2017માં ભારતના પ્રથમ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સિટીનો દરજ્જો મળેલો છે. તો જે અમદાવાદની અંદર મોર્નિંગ હેરિટેજ વોક થાય છે તે મોર્નિંગ હેરિટેજ વોક છે તે આ અમદાવાદના કાલુપુર ખાતે આવેલા સ્વામિનારાયણ મંદિરથી શરૂ થાય છે. સ્વામી સહજાનંદે આપણે વાત કરી કે 9 મહામંદિરો સ્થાપ્યા. તો તે ક્યાં ક્યાં છે? તો કે એક અમદાવાદનું જે કાલુપુર ખાતે આવેલું મંદિર છે તે સહજાનંદ સ્વામીએ પોતે સ્થાપેલું છે. તેની સિવાય જેતલપુર બોટાદ જિલ્લામાં આવેલું ગઢડા સ્વામીના છે તે, જૂનાગઢ, વડતાલ, ભુજ, મૂળી, ધોળકા અને ધોલેરા આવા 9 મહામંદિરો સ્વામિનારાયણ સંપ્રદાયના સ્થાપક એવા સહજાનંદ સ્વામીએ જ સ્થાપેલા છે. અને સહજાનંદ સ્વામી આપણા ગુજરાતને જ કાર્યક્ષેત્ર બનાવેલું હતું. તો આ શિક્ષાપત્રી છે તેમાં 212 શ્લોકો હતા. તેમાં શેની વિગતો આપેલી છે આપણે એક વાત કરીએ તો આ શિક્ષાપત્રી નામના ગ્રંથની અંદર સહજાનંદ સ્વામીએ સત્સંગીઓના આચાર વિચાર, અધ્યયન, ધર્મગુરુ અને ગૃહસ્થોના જીવન અંગેની વાતો કરેલી છે. અને આ શિક્ષાપત્રીમાં ઉપજાતિ અને અનુષ્ટુપ છંદનો ઉપયોગ કરવામાં આવેલો છે. આવો પ્રશ્ન પણ આપણને પૂછી શકાય કે શિક્ષાપત્રીમાં સહજાનંદ સ્વામી દ્વારા રચિત શિક્ષાપત્રીમાં કયા છંદનો ઉપયોગ કરવામાં આવે છે? તો કે થયેલો છે તો કે ઉપજાતિ અને અનુષ્ટુપ છંદનો ઉપયોગ કરવામાં આવેલો છે. ત્યારબાદનો આપણે પ્રશ્ન જોઈએ. ઈસવીસન 1844માં કયા શહેરમાં મીઠાના કરમાં વધારો થવાના કારણે તોફાનો થયા? ઈસવીસન 1844માં કયા શહેરમાં મીઠાના કરમાં વધારો થવાના કારણે તોફાનો થયા? તો યાદ રાખવું પડશે સુરતમાં
મીઠાનો કરવેરો હતો 1.5 રૂપિયો, જે વધારીને 1 રૂપિયો કરાતા સુરતના લોકો તોફાને ચડ્યા હતા. સુરત છે ને તે 1850ના સમયગાળા આસપાસ એમ કહેવાય છે કે જે પણ સમાજ સુધારણાના કાર્યો થયા તેમાં ભારતમાં કલકત્તા છે તે પ્રથમ ક્રમે આવતું હતું સુધારાની બાબતમાં, અને ત્યારબાદ આખા દેશની અંદર સુધારાની બાબતમાં સુરત છે તે બીજા ક્રમે આવતું હતું. 1844માં મીઠાના કરમાં વધારો થયો એટલે સુરતના લોકો તોફાને ચડ્યા અને અંગ્રેજોએ આ મીઠાનો કરવેરો વધારો જે કર્યો હતો તેને જવા પણ દેવો પડ્યો, તેને માફ પણ કરી દેવો પડ્યો, વધારો લાગુ કરી શકાયો નહીં. આ સમયે દુર્ગારામ મહેતા છે તે દુર્ગારામ મહેતાએ માનવ ધર્મ સભા અંતર્ગત એમ વાત કરી હતી, અરજી કરવી ઘટારત ખરી, પણ ક્યારે કે જ્યારે રાજા પ્રજા વિશે કંઈ વિચારે અને કંઈ કરે ત્યારે, અને જો રાજા આમ ન કરે તો પ્રજાએ સામી છાતીએ લડી લેવું જોઈએ, રાજાને તેના પદ પરથી દૂર કરવો જોઈએ અને અન્યને રાજ્ય સોંપવું જોઈએ. આવું કોણે કહ્યું હતું? તો કે માનવ ધર્મ સભાના સ્થાપક છે જે દુર્ગારામ મહેતા, તેણે આવી વાત કરી હતી. ઈસવીસન 1844માં સુરતમાં જે મીઠાના કરમાં વધારો થયો હતો અને તોફાનો થયા તે માટે. સુરત છે તેમાં બીજી શું શું ઘટનાઓ બની આપણે વાત કરીએ તો 1844માં મીઠાના કરમાં વધારો થયો એટલે તોફાનો થયા. 1848 છે તેમાં મુંબઈ સરકારે ગુજરાતમાં બંગાળી તોલમાપ દાખલ કર્યા, એટલા માટે પ્રજા છે સુરતની તે તોફાને ચડી અને એમ કહેવાય છે કે આ બંગાળી તોલમાપ પણ દાખલ થવા દીધા નહીં સુરતના લોકોએ ગુજરાતમાં. તો શું થયું? આ લડત એવી હતી કે સભા, સરઘસ, હડતાળ આવા ત્રિવિધ કાર્યક્રમોની મદદ લેવામાં આવી હતી જ્યારે 1848માં તોલમાપ દાખલ થયા ત્યારે. અને સુરતની પ્રજાએ નક્કી કરી લીધું હતું કે જે લોકો હડતાલમાં ભાગ ન લે અને જ્ઞાતિ બહાર મૂકી દેવાના છે. અને ઇંગ્લેન્ડ સુધી આ લડતને લંબાવવા માટે સુરતના લોકોએ ₹50,000નું ફંડ પણ એકઠું કર્યું હતું. અંતે બંગાળી તોલમાપ પણ દાખલ થયા નહીં. આવી જ રીતે સુરતની અંદર ઈસવીસન 1860ના વર્ષની અંદર એમ કહેવાય છે કે ઇન્કમ ટેક્સ અંગે તોફાનો થયા, આવકવેરા સામે આંદોલનો થયા. અંગ્રેજ સરકારે આવકવેરામાં વધારો કર્યો હતો એટલા માટે સુરતમાં ઇન્કમ ટેક્સ અંગેનો વિરોધ થયો અને નડિયાદની અંદર ભાટોએ પણ આ ઇન્કમ ટેક્સ અંગેનો વિરોધ છે તે નોંધાવ્યો હતો. એ ઇન્કમ ટેક્સનો વધારો પણ અંગ્રેજ સરકાર કરી શકી નહીં. અને આવી જ રીતે સુરતની અંદર હજી એક વખત ઈસવીસન 1878ની અંદર લાયસન્સ ટેક્સનો વિરોધ થાય છે. લાયસન્સ ટેક્સ એટલે ઉદ્યોગ ધંધા કરવા માટે અથવા જે બાબતો માટે લાયસન્સની જરૂર હોય તેની ઉપર ટેક્સ નાખ્યો હતો અંગ્રેજ સરકારે, એટલે લાયસન્સ ટેક્સનો પણ સુરતના લોકોએ તોફાને ચડી અને વિરોધ કર્યો હતો. આ લાયસન્સ ટેક્સનો જે 1878માં સુરતના લોકોએ વિરોધ કર્યો ત્યારે ઈચ્છારામ સૂર્યરામ દેસાઈ છે તેઓ એક સ્વતંત્રતા નામનું પત્ર ચલાવતા હતા. તેમની અંદર સ્વતંત્રતા પત્રમાં ઈચ્છારામ સૂર્યરામ દેસાઈ એવું લખેલું છે કે અફસોસ સ્વતંત્રતા, તારા માટે સઘળિયા મારામારી છે. કારણ કે આ 1878ના સુરતના લાયસન્સ ટેક્સના વિરોધ સામે અંગ્રેજોએ જે ગોળીબારીની મદદ લીધી તે માટેનું દુઃખ થયું હતું ઈચ્છારામ સૂર્યરામ દેસાઈને. એટલે એમણે જે સ્વતંત્રતા પત્ર ચલાવતા હતા એમાં લખ્યું હતું અફસોસ સ્વતંત્રતા, તારા માટે આ સઘળી મારામારી છે. આ લાયસન્સ ટેક્સ અંગે તે સ્વતંત્રતા પત્રમાં લખાણ કરતા વખતે ઈચ્છારામ સૂર્યરામ દેસાઈએ એ પણ લખ્યું હતું કે પ્રતિનિધિ નહીં તો કર નહીં. આ સૂત્ર છે તે આપણને અમેરિકન લડતની પણ યાદ અપાવે છે. ઈચ્છારામ સૂર્યરામ દેસાઈ આપણને યાદ આવે સાથે એ પણ આપણે યાદ કરવું જોઈએ કે સૌ પ્રથમ ગુજરાતીમાં શુદ્ધ પંચાંગના પ્રકાશક પણ ઈચ્છારામ દેસાઈ છે. તો આ વાત થઈ સુરતની અંદર જે મુખ્ય 4 બનાવો બન્યા 1844, 1848, 1860, 1878. 4 પૂછાતા રહેતા હોય છે, આપણે તેને યાદ કરવા પડશે. 1844ના મીઠાના કરવેરાના વિરોધમાં વિરોધ થયો, 1848માં બંગાળી તોલમાપ દાખલ થયા તેનો વિરોધ થયો, 1860માં જે ઇન્કમ ટેક્સમાં વધારો કરવામાં આવ્યો તે ઇન્કમ ટેક્સ આવકવેરા સામે વિરોધ થયો, 1878માં સુરતમાં 4 સુરતમાં જ છે 1878માં લાયસન્સ ટેક્સના વિરોધની અંદર. ત્યારબાદ આપણે વાત કરીએ, પ્રશ્ન છે માનવ ધર્મ સભાના સ્થાપક દુર્ગારામ મહેતાના ગુરુ કોણ હતા? અત્યાર સુધી લગભગ મને યાદ નથી કે એવો પ્રશ્ન કેટલી વખત પૂછાણો હશે.
કે માનવ ધર્મ સભાના સ્થાપક કોણ હતા, માનવ ધર્મ સભાની સ્થાપના ક્યારે થઈ હતી. આવા પ્રશ્નો અનેક વખત પૂછાણા. આ પ્રશ્નમાં શું પૂછ્યું છે? માનવ ધર્મ સભાના સ્થાપક દુર્ગારામ મહેતાના ગુરુ કોણ હતા? દુર્ગારામ મહેતાના ગુરુ હતા રણછોડદાસ ઝવેરી. કોણ હતા દુર્ગારામ મહેતાના ગુરુ? રણછોડદાસ ઝવેરી. પહેલા આપણે રણછોડદાસ ઝવેરીની વાત કરી લઈએ, પછી આપણે દુર્ગારામની વધુ વાતો કરીએ. રણછોડદાસ ઝવેરી છે તેમને પ્રસિદ્ધ સાક્ષર માનવામાં આવે છે. આર્ચડીકન બંસ છે તેમણે મુંબઈ ખાતે બોમ્બે નેટિવ એજ્યુકેશન સોસાયટીની સ્થાપના કરી હતી. શા માટે આ બોમ્બે નેટિવ એજ્યુકેશન સોસાયટીની સ્થાપના થઈ? તો કે ગરીબોની કેળવણીને ઉત્તેજન આપતી એક સંસ્થા હતી બોમ્બે નેટિવ એજ્યુકેશન સોસાયટી. આ બોમ્બે નેટિવ એજ્યુકેશન સોસાયટી ગરીબોને કેળવણી આપવા માટે, તેને પ્રોત્સાહન આપવા માટે જે સંસ્થા સ્થપાઈ હતી, તો તેની માટે અભ્યાસક્રમો જોઈએ. તો આ બોમ્બે નેટિવ એજ્યુકેશન સોસાયટીના સમગ્ર અભ્યાસક્રમો છે તે રણછોડદાસ ઝવેરીએ તૈયાર કરી આપ્યા હતા. પ્રાથમિક શાળાના શિક્ષકો તૈયાર થઈ શકે તે માટે તેમને તાલીમ આપવાની પણ વ્યવસ્થા કરી હતી બોમ્બે નેટિવ એજ્યુકેશન સોસાયટીએ. અને આ શિક્ષકોને તાલીમ આપવા પણ કોને રોકવામાં આવ્યા હતા? તો કે બોમ્બે નેટિવ એજ્યુકેશન સોસાયટી દ્વારા રણછોડદાસને જ તાલીમ માટે પણ પસંદ કરવામાં આવ્યા હતા. માનવ ધર્મ સભા છે તેમના સ્થાપક દુર્ગારામ મહેતા છે. તેઓએ 22 જૂન 1844ના રોજ માનવ ધર્મ સભાની સ્થાપના કરી હતી. ઈસવીસન 1809માં સુરત ખાતે જન્મ પામેલા દુર્ગારામ મહેતા છે તેઓને આપણે ગુજરાતમાં સમાજ સુધારણાની શરૂઆત કરનાર વ્યક્તિ તરીકે ઓળખીએ છીએ. ગુજરાતમાં સમાજ સુધારણાનું કાર્ય કોણે શરૂ કર્યું? તો કે સૌપ્રથમ દુર્ગારામ મહેતા. તેની પહેલા રણછોડદાસ ઝવેરીએ થોડા પ્રયાસો કર્યા હતા, પણ છૂટાછવાયા પ્રયાસો થયા હતા, એટલે એને ધ્યાને લેવામાં આવતા નથી. તો ગુજરાતમાં સૌપ્રથમ સમાજ સુધારણાનું કાર્ય કોણે આરંભ્યું? તો કે દુર્ગારામ મહેતાએ. કઈ રીતે? તો કે 22 જૂન 1844માં માનવ ધર્મ સભાની સ્થાપના કરી. દર રવિવારે આ માનવ ધર્મ સભાની બેઠક મળતી હતી. આ માનવ ધર્મ સભા છે તે નાત જાતના ભેદભાવો દૂર કરવા, અમુક માન્યતાઓ માત્ર વહેમ છે તેવું તે લોકોએ જાહેર કર્યું હતું. વિધવા વિવાહ છે તેને ઉત્તેજન આપવું. વિધવા વિવાહ આપણને યાદ આવે તો ખાસ એમ કહેવાય છે કે માનવ ધર્મ સભાનું સૌપ્રથમ ધ્યાન જ વિધવા વિવાહ તરફ ખેંચાયું હતું. દુર્ગારામ મહેતાનું સૌપ્રથમ ધ્યાન ક્યાં ખેંચાયું હતું? તો કે વિધવા વિવાહ તરફ. અને ગુજરાતમાં વિધવા વિવાહની જેહાદ જગાવનાર વ્યક્તિ તરીકે પણ આપણે દુર્ગારામ મહેતાને ઓળખીએ છીએ. પણ દુર્ગારામ મહેતાએ આ વિધવા વિવાહને ઉત્તેજન આપવાનું કામ છે, કાર્ય છે, આ સુધારાનું કાર્ય છોડી દેવું પડ્યું હતું. શા માટે? કારણ કે તેમના લગ્ન છે તે કુંવારી કન્યા સાથે થયા હતા. માનવ ધર્મ સભાએ જાહેરાત કરી હતી, લોકોને તે જ્ઞાન આપતા હતા કે ભાઈ આ જંતર મંતર, મેલી વિદ્યા, અસ્પૃશ્યતા, જ્યોતિષ, મુહૂર્ત, આ બધી બાબતો છે તે માત્ર વહેમ છે, તેમાં માનવા જેવું નથી. તો દુર્ગારામ મહેતા છે તેમને આપણે યાદ કરીએ કે તેઓએ માનવ ધર્મ સભાની સ્થાપના કરી હતી અને તેઓએ ગુજરાતમાં સૌપ્રથમ સમાજ સુધારાનું કાર્ય કર્યું હતું. અને આ માટે ઘણા બધા વિદ્વાનો છે તે દુર્ગારામ મહેતાને ગુજરાતના લ્યુથર તરીકે પણ ઓળખાવે છે. તો મિત્રો, આ થઈ આપણા 5 પ્રશ્નો વિશેની વાત. આવી જ રીતે દરેક વિવિધ વિષયોને લઈને કોઈ ને કોઈ સર છે તે આપને યુટ્યુબ પર ભણાવતા રહેશે. અને ત્યાં સુધી આપ એક વખત માય ક્લાસ શરૂ થઈ જાય પછી તો આપને આવી બાબતોની જરૂર રહેશે નહીં. તો આવી રીતે આપણે રોજ ભેગા થતા રહેશું અને સમયાંતરે થોડી થોડી બાબતો છે તેને ભણતા રહેશું. થેન્ક યુ.